જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. પગારી જોઈએ તારે તો સપાકાથી કામ છે ને રોટલાથી. હે હા, બીજું શું હોય સાહેબ? હે અબરછેટ જેવું એવું કઈ નથી રાખતા ને? આ પડશે જેવું રાખો હલા. હું તારી ઘીરે પૂછીને વાત કરજે પછી. તારા બાપા ભેરો તું રહે ને, તારું બીજું ઘર માંડી તું. એટલે દલિત દેવી પૂજક હાલે એમ હું પૂછું છું એમ. સમજો હાલે હું એને કહું દલિત કે દેવી પૂજક હાલે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો હાલો. હા, પ્રેમજીભાઈ મારો બોલે ને બાબરાથી. હા, બોલું છું ને. એ પ્રેમજીભાઈ કોઈ એવું ઠેકાણું છે? કઈ બાબતનું ઠેકાણું જોઈએ તમારે? હે? કઈ બાબતનું ઠેકાણું જોઈએ? આપણે સંબંધ બાબતનું. અચ્છા, લગ્ન કરવા છે? હા. ના, એવું હોય નહીં, આપણે તો યુટ્યુબમાં મૂકી દઈ. હા, યુટ્યુબમાં થઈ જાય એમ? હા હા, એમ નામ તો થોડું થાય. એમ નામ તો કઈ ઘરે ઘરે પૂછવા જવાય નહીં આપણે કોઈને. હા મારું સાહેબ. હાજી. આ ભાઈ નું હે ને લગ્ન કરવા છે સમજા. એટલે યુટ્યુબમાં મૂકી દેવાનું. હા, તો એમ કહો ને તો મેલી દે, એમાં શું હતું? ફાઈટ તો થાય ને કઈ એમને તારું થાય. મેલવું તો પડે ને. ઘીરે પૂછવા આવશે કોઈ? હવે તમે સાચું સમજ્યા. હું તો બીજો દુકાન વાળો બોલું છું. મેં એને કાલે તમારું દીધું. હું તમારા વિડીયા જોઉં ને સાહેબ. મેં કીધું મારું સાહેબ ને વાત કરીને વિડીયો તારો મૂક તો બધા સાંભળે તો કોક કે તને. હા, બસ 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 એમ જ હોય. તને કોઈ ઘીરે દેવા નહીં આવે કાલે અને રાખ ઘરમાં. હા, બરોબર છે ને સાહેબ? ના, બરાબર બરાબર. કોઈ સાંભળે ને એવું પાત્ર હોય તો મેળ આવી જાય. હા, બસ બસ એમ જ હોય ને, એમ જ હોય. ચોરાનો મેળ આવે. કોઈ સાંભળે તો તારા હમું આવે ને ભાઈ. હા, એમ નામ ક્યાંથી આવશે? ઘરે બેઠા રહેશો તો બરાબર ને? હા. ના ના, સાચી વાત, સાચી વાત. અરે કે પૈસા ખર્ચો છે? માં કઈ રૂપિયો દેવો નથી આપણે, મફતમાં છે. તારું તો માગ છે નહીં. હા, કાંઈ કોઈ કે નહીં. બરાબર. હા, પછી હું તું ભોકા મારો. હા, બસ. બોલો, નામ બોલો. ગમે ને શીખવાડવાની હોય જે આવે એ. પટેલ ની ક્યાં માને છોડું છું? ગમે આવે ને હાલ લેવાની હોય. હા, નામ બોલો. નામ શું નામ છે? નામ દે ને સાહેબ ને. હાલો. હા, બોલો. એ સાહેબ જીતેન્દ્ર. જીતેન્દ્ર પછી? શંભુભાઈ. શંભુભાઈ અટક? રતનપરા. રતનપરા. રહેવાનું ક્યાં? હે? રહેવાનું જુનાગઢ થી. મેંદેડા તાલુકો. હાલો. કામ શું કરો? કામ આપણે ખેતી નું કામ. ખેતી કેટલી છે? 5 વીઘા. સાહેબ એને 5 વીઘા જમીન છે. હા. અને ઘરનું આ બાટરામાં મકાન છે અને મેંદેડા એક દુકાન છે. એક મકાન એક દુકાન એમ ને? અને 5 વીઘા જમીન 15 લાખ ના વીઘા વાળી છે. હા, કેમ કે રિસોર્ટ બને છે ને દેરમાં. એટલે એમ કઈ વાંધો નથી. કેટલા ભાઈ છે? એક જ છે. હા, એક છે. કેટલી ઉંમર કેટલી થઈ? ઉંમર કેટલી છે તારી? 35 વર્ષ. અગાઉ લગ્ન થયા હતા? હા, 2 દીકરીઓ છો સાહેબ. હા, તો બરાબર. એમાં શું થયું? એમાં તો શું છે, બાય થોડીક ઓલી હતી ને ફરેડ.
ફરાટ એટલે એટલે આમ ફરવાનો શોખ ને એવું બધું, ઓલું ખાવું ને સિટીમાં રહેવું ને, હમ પણ આમ બેહું રાખે એટલે આમ કઈ વાંધો નથી. આવા ખારી ટૂંકમાં. હમ હા, એમ મહેનતીલા માણસ છે. રેઢિયાર કે દારૂ કે તો હું તો બીજો બોલું છું, દુકાન વાળો બોલું. હા તો એમાં મારે કઈ ખોટું બોલવાનું, કોકની દીકરીને થાય ને હું ખોટું બોલું તો મારી પર નહીં આપો આવે ને સાહેબ. હમ એટલે હું મારે કઈ ખોટું બોલે, હું કરિયાણાની દુકાન છે મારે, એને મારી અડીને જ એની દુકાન છે પણ એ ભાડે આપેલી છે. બરાબર. તો અગાઉ કર્યું તું એ નાચમાં કર્યું તું, બહારથી લાવ્યા હતા? એ બહારથી લઈ આવ્યા હતા, ભાવનગર થી. ક્યાંથી? ભાવનગર ને લા કોળી. છે આમ ખાવામાં કઈ ઘટે એમ નથી સાહેબ. હું તમારા વિડીયો આમ ઘણી નથી છોકરીઓ કેટલી મહેનત કરીને ખાઈ એમાં મજા. પાણી વાળી જમીન છે, એમ કઈ તકલીફ નથી. હા, મારું ગરાગી નથી એટલે હું સાચું જ બોલું છું. વળી તમને એમ ના થાય કે આનું ગરાગી છે એટલે ના ભાઈ, આપણે પાડોશી ધર્મ પાળવો પડે, એમાં કઈ એવું થોડું જ કઈ. બરાબર ને? બાકી મારે કઈ ખોટું બોલવાનું આવતું નથી. આ છોકરો સાચો સીધો માણસ. ના ના, કઈ ઘટે નહીં. સાચી વાત છે. હું એની ચાય નથી પીતો ને એને મને કોઈ માવો નથી ખવડાવ્યો. હવે ખવડાવશે તો ખાવો નથી સાહેબ, મારે ભગવાનની દયા છે, મારે ખાવો નથી. ના ના, હવે પણ આ વાત કરી કે હવે ખવડાવશે. તોય નથી ખાવો, આપણે એને ખવડાવવું. હા, શું વાત છે? વાહ ભાઈ, એવું આપણું જીવન નથી. તો સારું છે. કોઈ હોય ને તો આનો વિડીયો યુટ્યુબ માં બોલીને જે બોલે પેલા બધાની ઇન્ટરવ્યુ લઈ લે ને પછી એને ગમી હોય તો વાત કરાવવાની. હા પાકું, વાત કરાવી છે, એમાં કઈ સવાલ નથી. હવે કઈ જ્ઞાતિમાં આમ કરવાની ગણતરી છે? એને તો પટેલ માં કરવું, પટેલ માં એને મળી જાય. આમાં તો ભાઈ વહેલી આપણે મળી જાય, ભાગ્યો જ મળી જાય. હા તો કઈ વાલો, એનું પેલા પટેલ નું રાખજો. બાકી તમે બે પગારી જોઈએ તારે તો સપાકાથી કામ છે ને, રોટલાથી. હા, બીજું શું હોય સાહેબ? અબડછેટ જેવું એવું કઈ નથી રાખતા ને? અબડછેટ જેવું રાખો હેલા. હું તારી ઘીરે પૂછીને વાત કરજે પછી. તારા બાપા ભેરો તું રહે ને, તારું બીજું ઘર માંડી તું. એટલે દલિત દેવી પૂજક હાલે એમ હું પૂછું છું. આમ તો હાલે, હું એને કહું દલિત કે દેવી પૂજક હાલે. પેલા તમે હે ને તારી ઘીરે જઈને સાંજે માન બાપા ને બધાને બેનું ને પૂછીને કે ભાઈ સારી છોકરી હોય ને ગમે જ્ઞાતિની હોય તો મારે કરવું આપણે સંબંધ એમ પૂછીને. બરોબર ને સાહેબ? હા બરાબર. હા, પછી બેનું કે પૂછડું કરીએ. હું અહીં તમારો સાંભળતો એટલે હું એ પ્રમાણે બોલું સાહેબ. હા, એ રેડી એટલા માટે જ. બરાબર ને? હા, આપણે ચોખવટ જ કરી દઈએ ને. છોકરી સારી તને જોતી હોય તો તું કહેજે સાહેબ ને. હા ભાઈ, એને સાહેબ ફોડી છે તો હાલશે, લ્યો એમ બોલે. હા રેડી, કાંઈ વાંધો નહીં. બરાબર. હા. હવે દેવી પૂજે કે હારી હોય તો તારે તો ગબાથી કામ છે ને, હું માથો દસ રોટલા કરી દઈએ. હા, બીજું આ છોકરીઓ તો હશે ને, છોકરી એને બે દીકરીઓ એટલે હું કેવડી દીકરીઓ કેવડી છે ને? કેવડી છે દીકરી તારી? નવોદયમાં 5મું ભણે હે. એક બીજું ભણે સાહેબ. એટલે નાની એટલે એવી શું છે, કોઈ હારી બાઈ એવી હોય ને આમ ખાવામાં કઈ તકલીફ નહીં પડે. એ તમે તમારી ગયા, મારી જવાબદારી. હા તો કાંઈ વાંધો નહીં. આનું કઈ યુટ્યુબમાં લેવો સાહેબ? હવે 2 દીમાં આવી જાઓ. એટલે હું બોલું એ આવશે? બધું આવી જાય ને. આ તો રેકોર્ડિંગ જ થતું હોય છે, તો અહીંયા તો વાત કરો એટલે રેકોર્ડિંગ ચાલુ થઈ જાય. મોજ કરો એટલે કઈ વાંધો નહીં. મારું નામ છે, તમે એને છે ને પૂછીને બધું કરી દો. એ કરી દો મારું. હા, કાંઈ વાંધો નહીં. હા બરાબર. સમજો તમે પેલા હે તું ભાઈ ઘરે પરિયામ કરી લે. તારી બેનું છે કઈ હોય એને, બાપુજી ને તારી બાને બેહાડીને બધાને ફોન કરે રેકો. હા તો પછી કુંડાળા કાઢશો તો નહીં હાલે. હા બધા બરોબર છે ને સાહેબ? પછી મારે પૂછવું, મારે ઢીકરું ની વેવલા વેડા ને તારી માથે બાપા ને પૂછ લે. જો સાહેબ મારે વાત કે હાલો બોલો. હા સાહેબ, એમાં શું છે વ્યવસ્થિત હોય. હા
હકાવે ને બે દીકરીઓનો જો આપને પાપ લાગે બરોબર કોઈ હા એવું ના કહેતા રેડી સાચી વાત પણ આપણે એકાદો દીકરો હોય કે દીકરી હોય તો આમ સલાવી લઈએ ભલે એવું હોય છૂટું છેડલું સામે પણ પટેલ જ્ઞાતિ હોય ને તો વધારે સારું એમ બીજી જ્ઞાતિ કરતા. પાકું કાંઈ વાંધો નહીં. એમાં શું છે સાહેબ એને આમ બધી આવડક રહી એમ આપડી જે પટેલ જ્ઞાતિ હોય એને આમ બીજી આવડક બધી પડે દીકરીઓને આવડે પછી બીજાની રેણી કેણીમાં નોમાં અમુક ને ખબર પડતી એ તો આપણે પાડી દઈએ પણ વધારે આ જ્ઞાતિ હોય ને તો હાલે. ભલે કાંઈ વાંધો નહીં. ભલે આપણે ઘર બાર જ હાચવવાનું છે છોકરીઓને એના માટે જ આ બધું રોટલા પાણીનું દખ થાય અને ઘર બાર છોકરીઓને હાચવીએ તોય ઘણું. ભલે કાંઈ વાંધો નહીં. ભલે બરોબર. ભલે સાહેબ કઈ ફોન કરે પાછો? હવે હું આમેથી ફોન કર્યો હું. આ તો આ નંબર લખી લો એના જ છે. આવી જાઓ. કાંઈ વાંધો નહીં. ભલે. હા મારું નામ ના રાખતા. હા મારું નામ બોલું મારે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો તો